નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી કરંટ અફેર્સના અગત્યના સેશનમાં મળ્યા છીએ. તો ચાલો મિત્રો, આજે પણ આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ. દરેકને મારો અવાજ પહેલા તો ક્લિયર આવતો હશે. તો ચાલો મિત્રો, પ્રશ્ન કંઈક આપણી સામે આવા છે. સૌપ્રથમ તો મિત્રો, ઇન્ટરનેશનલ મેલેરિયા કોન્ફરન્સ IMC 2026 નું આયોજન કયા શહેરની અંદર કરવામાં આવ્યું હતું? મિત્રો, આ વાત આવી ઇન્ટરનેશનલ મેલેરિયા કોન્ફરન્સ. તો સાહેબ, શા માટે આ મેલેરિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? હેલ્થને લગતો એક ક્વેશ્ચન કહી શકાય. યસ. તો સાહેબ મિત્રો, હમણાં જે ઋતુઓ એક્સચેન્જ થાય છે ને, બદલાવ આવે છે, એમના કારણે સમયાંતરે રોગચાળો ફાટી નીકળતો હોય છે, ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર. આ ન થાય એ માટે જે તે સરકાર અને જે તે સંસ્થા દ્વારા આનું આયોજન કરવામાં આવતું હોય છે. તો મિત્રો, પહેલાં તો ખાસ તમને જણાવી દઉં કે આનું જે આયોજન કરવામાં આવેલું ભારતની અંદર કયું છે, તો કે દિલ્હી શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આમાંથી આવો પ્રશ્ન તો બનશે જ. સાથે સાથે આ પણ યાદ રાખવાનું છે કે સાહેબ, આ મેલેરિયા છે એ શેનાથી થાય છે? પેલા તો મિત્રો તમને જણાવી દઉં, મેલેરિયા છે એક પ્રકારનો પ્રજીવ છે. શું છે મિત્રો? પ્રજીવ. સાહેબ, પ્રજીવ એટલે કોણ? મિત્રો, ખરેખર તો સૂક્ષ્મ જીવો છે ને, એ 1-2 નથી, કુલ 5 છે. બેક્ટેરિયા, વાયરસ, લીલ, ફૂગ અને પ્રજીવ. એની અંદરથી પણ પ્રજીવના લીધે ફેલાય છે. અને એ પણ કયો પ્રજીવ મિત્રો? ખાસ યાદ રાખશું, એ પણ પરીક્ષામાં પૂછાયેલું અગાઉની, કે ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ છે. ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી કયો રોગ થાય છે? મેલેરિયા રોગ થાય. તો સાહેબ, આ ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રજીવ છે, એમનો ફેલાવો આપણા શરીરમાં કોણ કરે છે? કોઈ વ્યક્તિ છે? ના ભાઈ ના, મચ્છર છે. કોણ હે? મચ્છર હે. સાહેબ, એવું કયું મચ્છર હે મિત્રો? એનું નામ છે કંઈક આવું, માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ મચ્છર ના લીધે કયો રોગ થાય છે? મેલેરિયા. આવો પણ પ્રશ્ન ખૂબ અગત્યનો PSI કોન્સ્ટેબલમાં ઘણીવાર પૂછાયેલો છે. કયો પ્રશ્ન? મેલેરિયા કયા મચ્છરના કરડવાના લીધે થાય છે? માદા એનોફિલિસ મચ્છર. અને મિત્રો, ગૌરવની વાત એ છે કે આ મચ્છર સૌથી વધારે ભારતની અંદર જોવા મળે છે. આવો કોઈ દેશ મળી શકે યાર? હે, કયો દેશ? ભારત દેશ. અને મિત્રો, એક દેશ તો એવો છે કે જ્યાં મચ્છર જ નથી જોવા મળતું સાહેબ. કયો દેશ છે? તો કે ફ્રાન્સ. કયો દેશ છે? ફ્રાન્સ. મિત્રો, આ મચ્છર છે તો આના જેવું એક બીજા મચ્છરની પણ વાત કરું છું મિત્રો, એડિસ ઇજિપ્તી મચ્છર. એડિસ ઇજિપ્તી મચ્છર. આ મચ્છરના કરડવાના લીધે કયો રોગ થાય? આ પણ પૂછાયેલું મિત્રો. આના લીધે મિત્રો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. કયો રોગ થાય છે? ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નામનો રોગ થાય છે. યાદ રાખશો, આના માટે માદા એનોફિલિસ મચ્છર, મ માટે મ ભૂલાય નહીં. અને આ મેલેરિયાની વાત આવી તો સાહેબ, મેલેરિયા છે ને, એની દવા છે એક વૃક્ષમાંથી સૌપ્રથમ તો બનાવવામાં આવે છે. એ વૃક્ષનું નામ છે સિકો નામના વૃક્ષમાંથી. કયા વૃક્ષની અંદરથી? સિકો નામના વૃક્ષમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવેલી. અને સાહેબ, આ દવા તો બનાવવામાં આવેલી, તો સાહેબ આ મેલેરિયા વિશે જાગૃતિ મળે ને મિત્રો, એટલે એક દિવસ પણ ઉજવાય છે. ખૂબ અગત્યનો દિવસ કહી શકાય મિત્રો. કઈ એપ્રિલ? 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. આ પણ યાદ રાખીશું. અને મિત્રો, મેલેરિયા માટેની એક રસી પણ બનાવવામાં આવેલી છે. અને મિત્રો, તમને જાણકારી માટે હું કહી દઉં કે જે મેલેરિયાની રસી છે મિત્રો, એમનો જે શોધક છે એનું નામ છે રોનાલ્ડ રોશ. કોણ છે? રોનાલ્ડ રોશ નામનો વ્યક્તિ છે કે જેણે શું બનાવેલું છે? તો કે મેલેરિયાની રસીની શોધ કરેલી છે. આ બધી જ માહિતી મેલેરિયા માટે ખૂબ અગત્યની છે. ચાલો મિત્રો, આવો કંઈક બીજો ક્વેશ્ચન જાણીએ પહેલાની માહિતી. ઇન્ટરનેશનલ મેલેરિયા કોન્ફરન્સ 2026ની અંદર દિલ્હીમાં યોજાયેલી અને કોની હેઠળ? ICMR હેઠળ ભારતની અંદર. અને NIMR એનું પૂરું નામ પૂછે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ. આ પહેલ હેઠળ સંયુક્ત રીતે યોજવામાં આવેલી. આયોજક હતું ICMR. દિલ્હીમાં 7 માર્ચથી 9 માર્ચ વચ્ચે યોજાયેલી. થીમ મિત્રો ખાસ કંઈક અગત્યની જો પૂછે તો શોધ, વિકાસ અને વિતરણ. શોધ, વિકાસ અને વિતરણ એટલે કે ડિસ્કવરી, ડેવલપમેન્ટ એન્ડ ડિલિવરી. આવી કંઈક એની થીમ હેઠળ આ પહેલ યોજાયેલી. આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ આપણે જોતા જઈએ. ભારત અને સેશલ્સ વચ્ચે
યોજાયેલી સંયુક્ત અભ્યાસ લેમિતીએ 2026ની કેટલામી આવૃત્તિ યોજાઈ ગઈ? મતલબ કે આની પહેલા પણ ભારત અને સેશલ્સ દેશ વચ્ચે આ પહેલ યોજાયેલી? તો કે હા સાહેબ, લેમિતીએ એટલે હું મિત્રો, લેમિતીએનો મતલબ થાય કંઈક મિત્રતા. શું થશે મિત્રો? મિત્રતા. ખાસ યાદ રાખશું. અને કેટલામી પહેલ યોજાણી? તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, 11મી પહેલ હતી. કેટલામી? 11મી. તો સાહેબ આના વિશે થોડીક વિગતવાર માહિતી જાણીએ મિત્રો. આ પહેલનું કંઈક ચિત્ર આપેલું છે. ભારત અને સેશલ્સ દેશના જે સૈનિકો છે, બંને એરફોર્સના જવાનો છે, એના વચ્ચે યોજાયેલી. અને કયા સ્થળે? તો કે સેશલ્સમાં જ. જેમ ભારતમાં ઇન્ડિયન એરફોર્સ એકેડમી આવેલી છે, એવી રીતે સેશલ્સ ડિફેન્સ એકેડમી આવેલી છે. ત્યાં આ પ્રથમ વખત છે જ્યારે કવાયત ટ્રાય સર્વિસ ફોર્મેટમાં યોજાઈ રહી છે, જેમાં ભારતીય સેના જે 3 છે ને, ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેના, ત્રણેય સામેલ હતી. અને લેમિતીએ નો અર્થ થાય મિત્રતા. શું થાય? મિત્રતા. ભારત અને સેશલ્સ વચ્ચેની જે મિત્રતા છે ને, એ અખંડ રહે ને એના માટે આ યોજાયેલી. બંને દેશો અને સેનાઓ છે એ પરસ્પર તાલમેલ સાથે બંને દેશના સાધનો વિશે જાણકારી મેળવે અને અર્ધલશ્કરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી જે કાર્ય થાય છે એ નાસી કેવી રીતે શકાય એના માટેની આ પહેલ યોજાયેલી. કયા દેશમાં યોજાઈ હતી? સેશલ્સ દેશની અંદર. મિત્રો એક મને ખાસ કોમેન્ટમાં જણાવજો, સેશલ્સનું પાટનગર કયું છે? એનું પાટનગર કેવું છે? મને ખાસ કોમેન્ટની અંદર મિત્રો જણાવશો. આવો જ કંઈક બીજો ક્વેશ્ચન પણ આપણે જોતા જઈએ. ભારત સરકારે મિત્રો એક ટેકનોલોજીનો સરસ મજાનો પ્રશ્ન આવ્યો. કયા મિશન હેઠળ ગ્રીન એમોનિયા અને ગ્રીન મિથેનોલ ના ધોરણો જાહેર કર્યા? એવું કયું મિશન છે કે જેના આધારે આ બે ધોરણ જાહેર કર્યા છે? તો સાહેબ પહેલાં તો મિશનનું નામ તમને હું ખાસ જણાવી દઉં મિત્રો. મિશનનું નામ કંઈક આવું છે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. તો સાહેબ આ શા માટે જાહેર કર્યા છે થોડીક ચર્ચા કરીએ. પહેલાં તો મિત્રો આ ગ્રીન એમોનિયા એટલે શું? મિત્રો પહેલાં તો એમોનિયા એટલે શું ખબર? મિત્રો એમોનિયા છે ને, એનું અણુસૂત્ર ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય. એમોનિયા એટલે NH3. એમોનિયા એટલે NH3. અને ગ્રીન એમોનિયા એટલે હું મિત્રો એમોનિયા વિશેની થોડીક જાણકારી મિત્રો તમને આપું તો મિત્રો એમોનિયાનો ઉપયોગ શું કરવામાં આવે? પહેલાં તો મિત્રો એમોનિયા એટલે છે ને, એનો ઉપયોગ રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે હું કહું છું, અથવા તો હું એમ કહું ઠંડક ઉત્પન્ન કરવા માટે. કોણ? એમોનિયા. પહેલો ઉપયોગ. બીજું મિત્રો ડુંગળી છે ને, ડુંગળી અને લસણ એમાં તીવ્ર વાસ માટે કહીને તો સલ્ફર જવાબદાર છે. તીવ્ર વાસ માટે કોણ જવાબદાર છે? સલ્ફર. પણ મિત્રો જ્યારે ડુંગળીમાંથી એને આપણે કંઈક ઉપયોગમાં, ખાવા તરીકે ઉપયોગમાં લઈએ છીએ, ત્યારે આંખમાંથી જે આંસુ આવે ને, ખોટા આંસુ, એના માટે જવાબદાર કહીને તો કોણ છે? એમોનિયા. કોણ છે? એમોનિયા વાયુ. આ એમોનિયા છે એ વાયુ રૂપે પણ જોવા મળે. મિત્રો એમોનિયા વાયુ ઝેરી પણ છે. કેવો છે? ઝેરી પણ છે. અને આનું ગ્રીન એમોનિયા એના માટે એક સરકારે મિશન, મિત્રો એમોનિયાની અંદરથી સરકારે વાતાવરણની અંદર ઓછા પ્રદૂષણ થાય ને એ માટે એક મિશન જાહેર કરેલું છે, ગ્રીન નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. અને બીજું છે કયો? તો કે ગ્રીન મિથેનોલ. સાહેબ આ મિથેનોલ એટલે હું મિત્રો તમને એક જાણકારી માટે કહી દઉં. આપણે જે લઠ્ઠો કહીએ ને, લઠ્ઠો દેશી દારૂ, વન ટાઈપ ઓફ મિથેનોલ કહી શકાય. એના લીધે આપણા શરીરમાં યકૃત અને લીવર છે ને ડેમેજ થાય છે. સરકારનો હેતુ શું છે સાહેબ આ મિશન હેઠળ? તો કે પર્યાવરણ છે ને, પર્યાવરણ એમાં પ્રદૂષણ નાથી શકાય એ માટે આવા ધોરણો રજૂ કર્યા છે. શું નથી શકાય મિત્રો? પ્રદૂષણ. કોના દ્વારા? તો કે લોકોના સહયોગથી નાથી શકાય એ માટે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય હેઠળ આવા મિશનો જાહેર કરવામાં આવે છે. એના માટે ટેકનોલોજીનો સરસ મજાનો પ્રશ્ન હતો. ચાલો મિત્રો કંઈક આગળ પણ જોડતા જઈએ. NSGM એટલે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. મિત્રો આમાં ગ્રીન હાઇડ્રોજન આવ્યું તો મિત્રો હાઇડ્રોજન છે એટલે તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજનની સંજ્ઞા પહેલાં તો શું છે મિત્રો? H. શું છે? H. હાઇડ્રોજન સંજ્ઞા H છે. મિત્રો હાઇડ્રોજન છે ને એ સૌથી વધુ કેલરી મૂલ્ય ધરાવતું ઈંધણ કહેવાય. સૌથી વધુ કેવું મિત્રો? કેલરી મૂલ્ય ધરાવતું શું છે? ઈંધણ છે. પહેલાં તો સાહેબ કેલરી મૂલ્ય એટલે શું મિત્રો? કેલરી મૂલ્ય એટલે મિત્રો ઉર્જા માપવા માટેનો એક એકમ જે આવે ને, કેલરી. આગળની PSIમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો. 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ. 4.186 જૂલ પોતે જ ઉર્જાનો એકમ. મિત્રો 1 કિલો હાઇડ્રોજન હું લઉં
તો એની અંદરથી મને સૌથી વધારે ઉર્જા મળે 1 કિલો પેટ્રોલ, 1 કિલો સીએનજી, 1 કિલો એલપીજી લઉં, એ બધાને હું સળગાવું છું. એમ ના કરતાં જો હું હાઇડ્રોજનને સળગાવું છું ને તો મને સૌથી વધારે ઉર્જા એટલે કે કેલરી મળે છે. આવું છે હાઇડ્રોજન. તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ મિત્રો ભારતની અંદર ભૂતકાળની અંદરથી બસો પણ ચાલુ કરવામાં આવેલી. સાહેબ કેવી રીતે? ભારતમાં પ્રથમ બસ સેવા કઈ બી હોય ને ભાઈ, ભારતમાં પ્રથમ બસ સેવા હાઇડ્રોજન સંચાલિત, પણ હો ભાઈ શેનાથી સંચાલિત? હાઇડ્રોજન સંચાલિત બસ સેવા ભારતની અંદર મિત્રો કેવી હોય તો એક શહેર છે મિત્રો પુણે અને નાગપુર વચ્ચે ચાલુ થયેલી. કયા શહેર વચ્ચે? પુણે અને નાગપુર શહેર વચ્ચે પ્રથમ બસ સેવા. જ્યારે ઊંચાઈવાળા ક્ષેત્રમાં જો કહેવામાં આવે ને તો લદ્દાખમાં શરૂ થયેલી. ક્યાં શરૂ થયેલી? લદ્દાખની અંદર. અને મિત્રો ગુજરાતની અંદર જો પૂછે કે ગુજરાતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા, ગુજરાતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવેલી હતી? અને હજી પણ છે મિત્રો, પણ એક શરત એ છે કે મિત્રો માત્ર જામનગર શહેરની અંદર રિલાયન્સની અંદર જ આ બસની સેવા શરૂ કરવામાં આવેલી છે. આ નેશનલ ગ્રીન હાઇડ્રોજનનો હેતુ એ છે મિત્રો કે એ સળગે છે ને તો ઈંધણ તો બળે છે પણ પ્રદૂષણ નહિવત માત્રામાં થાય છે. નથી થતું એમ નથી કહેતો, નહિવત માત્રામાં થાય છે. અને હાઇડ્રોજન વિશે મિત્રો અગાઉની પરીક્ષામાં કોન્સ્ટેબલમાંથી પણ આવા પ્રશ્ન પૂછાયેલા છે કે કયા વાયુને સળગાવવાથી પાણી મળે છે? તો કે હાઇડ્રોજન વાયુને સળગાવવાથી શું મળે છે? પાણી મળે. પાણી એટલે શું મિત્રો? H2O. અને આ હાઇડ્રોજન વાયુનો શોધક કોણ છે મિત્રો? એવું પણ પૂછાયેલું છે. હેનરી કેવેન્ડિશ. કોણ છે? હેનરી કેવેન્ડિશ નામનો વૈજ્ઞાનિક છે. અને હાઇડ્રોજનનો ઉપયોગ દારૂગોળો બનાવવામાં પણ થાય છે. તો સાહેબ હાઇડ્રોજનનો એક સમસ્થાનિક કહી શકાય, ભારે પાણી કહું એને, અથવા એનું વિજ્ઞાનમાં નામ કહું છું મિત્રો ડ્યુટેરિયમ. શું કહું છું? ડ્યુટેરિયમ. તો મિત્રો આ ડ્યુટેરિયમ એટલે શું મિત્રો? એનું અણુસૂત્ર કંઈક આવું છે મિત્રો, D2O. શું છે? D2O. ક્યાં ઉપયોગ થાય મિત્રો? ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે. કોનો ઉપયોગ થાય છે? ડ્યુટેરિયમનો. તો સાહેબ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા ડ્યુટેરિયમનો ઉપયોગ થાય તો ભારતની અંદર આવા ઘણા બધા પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે જ મિત્રો. એના માટે આપણે એક રીલ્સ જોઈ ચૂક્યા છીએ. પણ સાહેબ એની અંદર હાઇડ્રોજનમાંથી વિસ્ફોટ થાય છે તો કેવી રીતે થતો હોય મિત્રો? દારૂગોળો છે તો તમને યાદ કરાવું, દારૂગોળાની અંદર ખાસ કરીને કેવી ક્રિયાઓ થાય છે યાદ રાખજો. પરમાણુ વિખંડન થાય છે. શું થાય છે? પરમાણુ વિખંડન એટલે કે ન્યુક્લિયર વિખંડન પણ કહી શકાય ને. પરમાણુમાં વિખંડન અથવા તો ન્યુક્લિયર વિખંડન, અથવા તો હું એમ કહું કે ન્યુક્લિયર સંલયન ક્રિયા પણ થાય છે. પણ મિત્રો યાદ રાખશું, ન્યુક્લિયર સંલયન છે એ માત્ર તારાઓમાં જ, માત્ર કોની અંદર થાય છે? તારામાં જ થાય છે. સંલયન એટલે ભેગું થવું, વિખંડન એટલે છૂટું પડવું. વિખંડન છે એ કોની અંદર જોવા મળે મિત્રો? દારૂગોળામાં. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની ચર્ચા તો કરી, સાથે સાથે આટલા પ્રશ્ન પણ યાદ રાખીશું. ચાલો મિત્રો કંઈક બીજો પ્રશ્ન પણ જાણીએ. ગ્રામીણ વિસ્તારમાં આબોહવા સ્થિતિસ્થાપકતા મુજબ મતલબ મજબૂત કરવા માટે નાબાર્ડ ખેતીવાડી માટે કામ કરતી એક સંસ્થા છે નાબાર્ડ ભારતની અંદર. એ કોની સાથે મળીને નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે? એને કઈ સંસ્થા હેઠળ મળીને ચેલેન્જ શરૂ કરેલી છે? પહેલાં તો આબોહવા અને બીજો શબ્દ તમે સાંભળ્યો છે હવામાન. આબોહવા અને બીજું છે હવામાન. મિત્રો હવામાન એટલે ટૂંકા ગાળાની જાણકારી જોતી હોય તાપમાન વિશે તો હવામાન વિશે યાદ રાખો. લાંબા ગાળાની માહિતી જોતી હોય મતલબ કે 20 વર્ષથી વધારેની લાંબા ગાળાની માહિતી જોઈએ તો કોના વિશે યાદ રાખવું? આબોહવા વિશે. ટૂંકા ગાળાની માહિતી જોઈએ છે, ટૂંકા ગાળાની, તો કોના વિશે યાદ રાખવું? હવામાન વિશે. હવે આ બેની અંદરથી હવામાન અથવા આબોહવા, આબોહવામાં સ્થિતિસ્થાપકતા એટલે શું સાહેબ? સ્થિતિસ્થાપકતાનો મતલબ એવો કે જે વાતાવરણની અંદર જે વાયુઓ છે એનું દિવસે ને દિવસે પ્રમાણ છે ને સ્ટેડી નથી રહેતું, જળવાતું નથી. હાલમાં જેમ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ એનું દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે ને તો ક્લાઇમેટ ચેન્જ શબ્દ એવો મિત્રો. ક્લાઇમેટ ચેન્જ એટલે હું મિત્રો એક બીજો છે ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન પહેલ એટલે હું. પેલો તો ક્લાઇમેટ ચેન્જ એક શબ્દ સાંભળ્યો છે. આ શબ્દો અને ક્લાઇમેટ સ્ટેક બંને તફાવત છે, બે સરખા નથી હો ભાઈ. ક્લાઇમેટ ચેન્જનો મતલબ થાય છે વાતાવરણમાં બદલાવ, તાપમાનમાં બદલાવ. એના માટે મુખ્યત્વે જે વાયુ જવાબદાર છે કયો છે મિત્રો? CO2. CO2 એટલે કોણ થાય? કાર્બન ડાયોક્સાઇડ.
આ વસ્તુ એક સંસ્થાના ધ્યાનમાં આવે છે અને એ સંસ્થા મિત્રો તમને પહેલાં તો જણાવી દઉં, વાતાવરણ અને આબોહવા માટે જો કોઈ સંસ્થા કામ કરે છે ને તો મિત્રો એક તો બિલ ગેટ્સનું એક ફાઉન્ડેશન છે અને ડાલબર્ગ એડવાઇઝર્સ છે. આ બંને સંસ્થાએ સંયુક્ત રૂપે મળીને આ એક પહેલ ચાલુ કરી છે. અને પહેલનો હેતુ શું છે મિત્રો? તો કે મુખ્ય હેતુ એ છે કે ગ્રામીણ ભારત માટે, ગ્રામીણ ભારતમાં ખાસ કરીને, કારણ કે ગ્રામીણ ભારતની હું કરવા વાત કરેલી, તો સાહેબ હાલની અંદર જે કૃષિ ક્ષેત્ર છે, જે બદલાવ આવી રહ્યા છે ને ક્લાઇમેટ ચેન્જના લીધે, આ ધ્યાનમાં આવે છે બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનના. અને એ અને પર્યાવરણની જે સંસ્થા છે તાપમાનને લગતી, બંને મળીને આ પહેલ ચાલુ કરી. એમાં શું તો કે ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ તૈયાર કરવું, ખેતીવાડીમાં આબોહવા પરિવર્તનનો જોખમો છે તો એને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેમ સામનો કરવો. અને આ પહેલ માટે એણે કોની મદદ લીધી? તો કે ભારતની એક કૃષિ ક્ષેત્ર જે સંસ્થા કામ કરે છે, કઈ છે? નાબાર્ડ. કઈ છે? નાબાર્ડ. એનો ઉપયોગ લીધો અને સહાયતા લીધી અને એના સહાયતા આધારે એક પ્લેટફોર્મ આધારિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું. કંઈક આવું કહેવાય મિત્રો. બિલ ગેટ્સ એન્ડ ડાલબર્ગ બે એ સંયુક્ત રૂપે મળીને આ નાબાર્ડ વિશે કંઈક પહેલને ધ્યાનમાં રાખીને આવું શરૂ કર્યું છે. તો સાહેબ આની અંદર એક ખાસ યાદ રાખજો, ઘણી વખત એવું પણ પૂછે છે નાબાર્ડ શું છે મિત્રો? ભારતની છે ને કૃષિ ક્ષેત્રની અગ્રણી એક સંસ્થા કહેવાય, ગવર્મેન્ટ કૃષિ ક્ષેત્રની અગ્રણી સંસ્થા છે. અને સાહેબ આ સંસ્થાની સ્થાપના છે ને એનો વિચાર કોને આવેલો અને કેવી રીતે? મિત્રો ખાસ જણાવી દઉં, એક 6ઠ્ઠી પંચવર્ષીય યોજના હતી. 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. આ પંચવર્ષની યોજના હેઠળ નાબાર્ડની સ્થાપનાનો વિચાર આવ્યો અને એક સમિતિએ ભલામણ કરી. મિત્રો ખાસ યાદ રાખજો, કઈ સમિતિ? ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું, શિવરામન સમિતિ. કઈ સમિતિ? શિવરામન સમિતિ આની ભલામણ કરી. કોના માટે? નાબાર્ડની સંસ્થાની સ્થાપના હેતુ. અને ભલામણ તો થઈ, 6ઠ્ઠી પંચવર્ષની યોજના હેઠળ પણ થઈ. અને શેના હેઠળ કામ કરે છે મિત્રો? આ કૃષિ મંત્રાલય. કેના હેઠળ કામ કરે છે? કૃષિ મંત્રાલય હેઠળ કામ કરતી કોણ છે? તો કે આ સંસ્થા છે. કઈ સંસ્થા છે? નાબાર્ડ. અને નાબાર્ડ હેઠળ મિત્રો ભારતની ઘણી બધી ખેતીવાડીને લગતી બેંકો પણ કામ કરે છે. મિત્રો મને કોમેન્ટમાં ખાસ જણાવજો, હાલના નાબાર્ડના ચેરમેન કોણ છે? હાલના નાબાર્ડના ચેરમેન કોણ છે? આ પ્રશ્ન પણ અગત્યનો છે. ચાલો મિત્રો ફરીથી કંઈક નવા પ્રશ્નો તરફ વળતા જઈએ. ભારતની માનવ રહિત યુદ્ધ ક્ષમતા વધારવા. માનવ રહિત એટલે માણસ વગર જો કોઈ સાધનો કામ કરે અને માણસને ના જવું પડે અને યુદ્ધ માટે લડી શકે એવો શબ્દ માનવ રહિત વધારવા માટે એક ટેકનોલોજી વિકસાવી, શેષનાગ 150. તો એ શેષનાગ 150 શું છે અને આનો ખ્યાલ ભારતને ક્યાંથી આવ્યો હોય અને આ પ્રશ્ન શા માટે સામેલ કર્યો? મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં ત્રિપક્ષીય યુદ્ધ ચાલી રહ્યું છે. કોણ કોણ? અમેરિકા છે, ઇઝરાયલ છે અને ઈરાન છે. તો મિત્રો ઈરાનમાં એક ડ્રોન છે. શું છે? ડ્રોન. સસ્તા ડ્રોન કહેવાય. અને એ અમેરિકાની જે મિસાઇલો ભારેક્ષમ કહેવાય ને, ભારેક્ષમ એટલે 20 થી લઈને 50 કરોડની મિસાઇલો. આ મિસાઇલો આ ડ્રોનને તોડવા માટે લોન્ચ કરવામાં આવે છે. પણ મિત્રો આ ડ્રોનની ખાસિયત શું છે? કહું, સસ્તા ડ્રોન છે એટલું જ નથી. સાથે સાથે આ ડ્રોનની ખાસિયત એ છે કે રડારની અંદર પણ પકડાતા નથી અને સાથે સાથે હુમલો પણ કરે છે. 40 કરોડની મિસાઇલ પણ તોડી નાખે છે. કેટલા લાખના ડ્રોન છે ખબર? માત્ર 25 લાખના ડ્રોન. 25 લાખના ડ્રોન 40 કરોડની વસ્તુ નુકસાન પહોંચાડે. આ અભિગમને ધ્યાનમાં રાખીને ભારતને પણ આ વિચાર આવેલો. તો આ શેષનાગ શું છે? તો હાલો એના વિશે જાણીએ. અહીં પેલા એક શબ્દ એવો રડાર. સાહેબ રડાર વિશે પણ ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું. સાહેબ રડાર એટલે શું? મિત્રો રડારનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. મિત્રો હવાની અંદર કોઈ મિસાઇલો છે લોન્ચ કરવામાં આવે છે, અન્ય દેશ દ્વારા લોન્ચ થાય છે, ભારતીય રેન્જની અંદર આવે છે અને ભારતની મિસાઇલ છે, રોકેટ છે, અહીંથી લોન્ચ કરી અને એને તોડી પાડે છે. એ માટે જે ટેકનોલોજી કામ કરે એને રડાર કહેવાય. અને મિત્રો જે દરિયાની અંદર જ્યારે વપરાતું જે સિસ્ટમની વાત કરીએ તેને હું કહું? સોનાર. આ પણ પૂરું નામ એનું પૂછાયેલું છે. અને મિત્રો આમનું પૂરું નામ શું છે? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. શું છે મિત્રો? સાઉન્ડ નેવિગેશન. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ
સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. આ કોનું પૂરું નામ છે મિત્રો? સોનારનું અને આ રડારનું. બંને નામ પણ અગત્યના છે, ખાસ યાદ રાખીશું. ચાલો મિત્રો, હવે આના ઓપ્શનમાં જોઈએ. સબમરીન છે, ફાઇટર જેટ છે, સ્વર્મિંગ એટ્રેક ડ્રોન છે, એન્ટી ટેન્ક મિસાઇલ છે. સાહેબ, ભારત પાસે સબમરીન પણ છે, ફાઇટર જેટ પણ છે, એન્ટી ટેન્ક મિસાઇલ પણ છે. ઓપ્શન જોઈને જ ખ્યાલ આવવો જોઈએ. સાહેબ, શું બનાવ્યું છે ભારતે? સ્વર્મિંગ એટ્રેક ડ્રોન બનાવ્યા છે. મિત્રો, એનું કંઈક ચિત્ર પણ આવું છે, જોતા જઈએ શું છે આ. સાહેબ, સેસનાગ 150 બેંગ્લોરની સ્ટાર્ટઅપ કંપની છે ભાઈ. ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી એનઆરટી કહેવાય. એને આ ડ્રોન, એની રેન્જ છે 1000થી વધારે કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે. આવું કંઈક ચિત્ર આપ્યું છે. માનવ રહિત છે પાછા, માનવ રહિત. અને તે હવામાં 5 કલાકથી વધુ સમય ઉડી શકે છે પાછા. અને રેન્જ આટલી તો છે જ. પછી 50થી લઈને 40 કિલો જેટલા વિસ્ફોટક સાથે પણ લઈ જાય છે ને હુમલો પણ કરે છે. સ્વમ ટેકનોલોજી એટલે આ ડ્રોન ઝુંડમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે. સ્વમનો મતલબ ઝુંડમાં, એક સાથે, જેમ ઇઝરાયલના છે ને બધા જ ડ્રોન ઝુંડમાં હુમલો કરે ને એવી જ રીતે, જેનાથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ છે એ ગૂંચવાઈ જાય કે રડાર સિસ્ટમથી કોને પકડવું, કયું ડ્રોન છે એ હુમલો કરશે ખ્યાલ આવે નહીં. અને નેવિગેશન એટલે જીપીએસ વગર પણ. સાહેબ, જીપીએસ એટલે હું ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. જીપીએસ વગર પણ માત્ર, ખાસ યાદ રાખજો, વિઝ્યુઅલ સિસ્ટમ ને આધારે પણ નિશાન સુધી પહોંચી શકે. જો જીપીએસ ચાલુ કરીએ ને મિત્રો, તો સામે વાળાને રડારમાં આવી જાય. જીપીએસ ચાલુ ન કરે, અહીંયાથી લોન્ચ થયું છે, બીજા દુશ્મન દેશને પણ ખ્યાલ ન આવે કે આને કઈ જગ્યાએ તોડી શકાશે. એવા ડ્રોન છે મિત્રો આ. અને ફેબ્રુઆરી 2025 સુધીમાંનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ભારતીય શક્તિની અંદર ખૂબ વધારો કરતું સાધન કહી શકાય. તો મિત્રો ખાસ યાદ રાખજો, સેસનાગ 150 શું છે? એક તો ડ્રોન હે. શું છે? ડ્રોન. અને પાછા કેવા? તો કે સ્વમ ટેકનોલોજી વાળા. ઝુંડમાં હુમલો કરે, જીપીએસ વગર પણ જઈ શકે, રડારમાં પણ ન પકડાય એવા ડ્રોન ભારતે પણ બનાવ્યા છે. ટેકનોલોજીમાં ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. ચાલો મિત્રો, આવો કંઈક બીજો પ્રશ્ન જોઈએ. પેલા મિત્રો ખાસ તમે તૈયારી કરો છો તો મિત્રો એ પણ જાજા બધા નહીં, ખાલી 99 રૂપિયામાં. અને એ પણ કેટલી બધી તૈયારી મિત્રો. રેલવેની કરો તમે, એનટીપીસીની કરો હો, પોલીસની કરો હો, પીએસઆઈની કરો હો, સાથે હાલમાં આવેલી ટેટ ટાટની પણ પરીક્ષાની તૈયારી કરો છો, સીસીએની, બધા જ માટે એક કોમન કોર્સ. એ પણ માત્ર કેટલા રૂપિયામાં મિત્રો? 99 રૂપિયામાં મળી શકે છે. બધા જ વિડીયો કોર્સ આમાં અવેલેબલ છે. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાટો દ્વારા માર્ચ 2026માં આર્કટિક ક્ષેત્રમાં કઈ લશ્કરી કવાયત શરૂ કરવામાં આવી છે? મિત્રો, લશ્કરી કવાયત શરૂ કરવાનો, અને એ પણ કોને? નાટો. પહેલાં તો સાહેબ, નાટો શું છે મિત્રો? નાટો એવી એક સંસ્થા છે કે બધા દેશોએ મળીને આની એક વખત સ્થાપના કરી. હેતુ શું છે ખબર? હેતુ તો કે જ્યારે કોઈ એક દેશ, જેમ કે નાટોનો લાસ્ટમાં એક સભ્ય 2023માં બન્યો, નહીં 32મો દેશ, કોણ? તો કે ફિનલેન્ડ બન્યું. કદાચ કોઈ દેશ ફિનલેન્ડ ઉપર જો હુમલો કરે છે ને, કયા દેશ ઉપર? ફિનલેન્ડ ઉપર, તો જેટલા પણ નાટોના દેશો હોય ને બધા, એ બધા મળી અને જેને નાટો ઉપર હુમલો કર્યો છે, મતલબ કે ફિનલેન્ડ ઉપર હુમલો કર્યો છે, એ દેશ ઉપર બધા યુદ્ધ લડે. આવો આનો હેતુ નાટોનો આ છે. સાહેબ, નાટો શું છે? પહેલા તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ નાટોનું પહેલા તો પૂરું નામ છે. આ સંસ્થા છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સાહેબ, આના હાલના વડા કોણ છે? એવો ગ્રંથમાં પ્રશ્ન પૂછ્યો. આના હાલના વડા છે મિત્રો માર્ક રૂટ. કોણ છે? માર્ક રૂટ. અને આ ત્રિપક્ષીય કવાયત યોજાણી છે આર્કટિક વિસ્તારની અંદર. તો સાહેબ, એનું નામ શું છે મિત્રો? ખાસ જણાવી દો. શું નામ છે? કોલ્ડ રિસ્પોન્સ. આમે આર્કટિક વિસ્તાર કેવો? ઠંડો. કોલ્ડ એટલે ઠંડો રિસ્પોન્સ. આ કવાયતનું નામ રાખવામાં આવેલું. તો સાહેબ, આ નાટોની અંદર લાસ્ટમાં જે 2023ની અંદર જે સભ્ય દેશ એ 32માં બન્યો છે, તો એ કયો દેશ છે મિત્રો? ફિનલેન્ડ નામનો દેશ છે. કયો દેશ છે? ફિનલેન્ડ. મિત્રો, ફિનલેન્ડ વિશે એક જાણો તો એક સરસ મજાની જાણવા જેવો પ્રશ્ન કહી શકાય ફિનલેન્ડ વિશે. મિત્રો, હાલની અંદર પણ એક જે ઇન્ડેક્સ જાહેર થાય છે, હેપીનેસ ઇન્ડેક્સ, દર વર્ષે જાહેર થાય છે. 2026નો પણ હમણાં જાહેર થશે. એવી રીતે 2025માં જ્યારે જાહેર થયો ને હેપીનેસ ઇન્ડેક્સ, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, એની અંદર જો કોઈ પ્રથમ ક્રમે દેશ હોય ને, 8 વર્ષ થયા પ્રથમ ક્રમે, તો કોણ? ફિનલેન્ડ. કયો દેશ છે? ફિનલેન્ડ નામનો દેશ પ્રથમ ક્રમે. મતલબ ખુશખુશાલ દેશ, ખુશીવાળો દેશ. મતલબ કે ત્યાં રહેતા લોકો
માનસિક આર્થિક શારીરિક રીતે સુખી દેશ હોય તો ફિનલેન્ડ દેશ છે. તો ફિનલેન્ડની વાત આવી તો મિત્રો ફિનલેન્ડ છે એનું ચલણ પણ યાદ રાખજો. કયું ચલણ છે? યુરો નામનું ચલણ એમનું છે. કોનું છે? યુરો. હાલો સાહેબ આનાથી વધારે થોડુંક આગળ વધીએ. મિત્રો આની પહેલની વાત આવી તો થોડુંક આના વિશે જાણતા જઈએ. આયોજન ક્યાં? તો કે નોર્વે દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. 9 થી લઈને 19 માર્ચની વચ્ચે ઉત્તર ફિનલેન્ડની અંદર લેપલેન્ડ અને સ્વીડન જે કહી શકાય દેશો, અને એમાં કેટલા દેશો ભાગ લીધો? તો 14 દેશોએ કે જે સભ્ય દેશો એને ભાગ લીધેલો. હાલમાં મિત્રો ખાલી 14 દેશ જ સભ્ય દેશ નથી, વધારે છે. લાસ્ટ સભ્ય દેશો, લાસ્ટમાં જોડાનાર સભ્ય દેશ કુલ કેટલા છે? કુલ 32 ને 33 સભ્ય દેશ છે. ત્યારે હાલમાં 33 છે, પણ આટલા લોકો એમાં ભાગ લીધેલો, સહભાગી દેશો થયા હતા. હાલમાં જે કવાયત યોજાણી ક્યાં? તો કે ઉત્તર આર્કટિક ક્ષેત્રની અંદર, ત્યાં આટલા બધા દેશોએ ભાગ લીધેલો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનું નામ પણ યાદ રાખવું. સ્થાપના હાલ ખાસ મને યાદ રાખજો, એની સ્થાપના ક્યારે થઈ મને ખાલી ખાસ કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. નાટોની સ્થાપના ક્યારે થઈ? ચાલો મિત્રો, એક એરલાઇન્સને લગતો એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો. ઇન્ડિગો એરલાઇન્સના નવા વચગાળાના CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? મિત્રો ભારતની પ્રથમ એરલાઇન્સ કહી શકાય તો મિત્રો ટાટાની હતી. અત્યારે જે કહીએ કે ટાટા છે એ એક ભારતની ગવર્મેન્ટ સંસ્થા રહે ઇન્ડિયા એની સાથે ભળી ગઈ છે. એવી રીતે પ્રાઇવેટ ક્ષેત્રે જો કોઈ કામ કરતી સંસ્થા હોય તો કઈ સંસ્થા કહેવાય? મિત્રો ઇન્ડિગો એરલાઇન્સ કહેવાય છે. એના CEO તરીકે હાલમાં એક વ્યક્તિની નિમણૂક થઈ છે. તો ઓપ્શન જોઈને મિત્રો પહેલાં તો ખ્યાલ આવે રતન ટાટા, તો મિત્રો ભારતના એક સન્માનીય વ્યક્તિ કહી શકાય. એને ભારત રત્ન આપીએ તો એ ઓછી વાત કહી શકાય, એટલું એ સન્માનીય વ્યક્તિ. તો આના CEO હાલમાં કંઈ છે નહીં, તો બની શકે નહીં. રાહુલ ભાટિયા છે, આનંદ મહિન્દ્રા છે, ગૌતમ અદાણી. મિત્રો અદાણી કંપનીના ઓનર, મહિન્દ્રા કંપનીના ઓનર તો વૈધા છે એક જ. કોણ? રાહુલ ભાટિયા. મિત્રો વચગાળાના CEO તરીકેની નિમણૂક કરવામાં આવી છે, ખાસ યાદ રાખીશું. ચાલો મિત્રો આગળ વધારે જાણીએ. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં ગુજરાત કેટલામાં ક્રમે છે? પહેલાં તો ફિસ્કલ, આના ઉપરથી આનું એક શોર્ટ નામ પણ છે FSI. ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ કેટલો છે? 4 ઓપ્શન આપ્યા છે સાહેબ. હેલ્થ ઇન્ડેક્સ આવ્યો તો પહેલાં તો જણાવી દઉં મિત્રો, ખાસ કરીને ભારતમાં હેલ્થ ઇન્ડેક્સ પણ જાહેર કરવામાં આવે. હેલ્થ એટલે કે કયા રાજ્યના લોકો છે એ શારીરિક રીતે માનસિક રીતે સશક્ત છે એવો હેલ્થનો આંક જે FSI સંસ્થા છે ઇન્ડેક્સ એ બહાર પાડે છે દર વખતે. એમાં ગુજરાતનો આ વખતે ક્રમ કેટલામો છે? તો મિત્રો જણાવી દઉં, ગુજરાતનો ક્રમ છે કેટલામો? 4થો ક્રમ છે. કયો ક્રમ છે? 4થો ક્રમ. તો સાહેબ આની અંદર તમને એમ થાય કે સાહેબ તો પ્રથમ ક્રમે કોણ છે? તો મિત્રો જણાવી દઉં, પ્રથમ ક્રમે છે આસામ રાજ્ય. કયું છે? આસામ. હેલ્થ ઇન્ડેક્સની અંદર એટલે કયો? ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ પ્રથમ ક્રમે આસામ છે. મિત્રો આની અંદર હું તમને એવું જણાવી દઉં, બીજા ક્રમે કયું છે અને ત્રીજા ક્રમે પણ કોણ છે? મિત્રો આની અંદર ત્રીજા ક્રમનું જે રાજ્ય છે તમને ખાસ જણાવી દઉં, કોણ છે? ગોવા. કોણ છે? ગોવા. ગોવાએ આની અંદર ત્રીજો ક્રમ મેળવ્યો છે. મને ખાસ એક જણાવજો, બીજા ક્રમે કયું રાજ્ય છે? આ ઇન્ડેક્સ દર વર્ષે એમાં બદલાતું રહે છે. આ વખતે ગુજરાતનો ક્રમ કેટલામો છે? 4થો ક્રમ છે. મિત્રો આ ઇન્ડેક્સમાં હેતુ છે સૌથી વધુ અચીવર એટલે કે કંઈક આંક આપ્યા છે, 4 કલર આપ્યા, ફ્રન્ટ રનર, પરફોર્મર અને એસ્પિરન્ટલ. મતલબ સૌથી નબળું ક્ષેત્ર કયું ધરાવે, સૌથી સારામાં સારું ક્ષેત્ર કોણ ધરાવે, આ બધાય રાજ્યોના કંઈક અલગ અલગ ડિવાઇડેશન કરેલું છે. આ હેતુ ભૂગોળની દ્રષ્ટિએ કહી શકાય. જો ભૂગોળમાં તમારે દર્શાવવું હોય તો આ ખાસ અગત્યનો આકૃતિ રૂપે પણ યાદ રાખવું. તો મિત્રો આની અંદર આપણે પ્રથમ ક્રમે કંઈક વાત કરેલી, કોની વાત કરેલી ખબર? યાદ હોય તો આસામની વાત કરેલી. આસામ એટલે કોણ? તો કે દિસપુર. કોણ છે? દિસપુર. આસામ વિશે બીજું યાદ રાખવું હોય તો મિત્રો યાદ રાખજો, ભારતની અંદર પ્રથમ ખનિજ તેલનો જે કૂવો છે ને મિત્રો, ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવેલો? આસામની અંદર. અને એ પણ એ કયા? તો કે આસામમાં દિબ્રુગઢ જિલ્લાના માકુમ નામના ગામમાં. કઈ જગ્યાએ? માકુમ નામના ગામમાં. અને વિશ્વનો પ્રથમ કહીએ તો મિત્રો અમેરિકાના, કઈ જગ્યાએ? અમેરિકાના પેન્સિલ્વેનિયા ખાતે. અમેરિકાના પેન્સિલ્વેનિયા ખાતે. આસામની વાત આવી હતી પણ યાદ રાખીશું.
ચાલો મિત્રો, આવો જ કંઈક બીજો પણ પ્રશ્ન છે. ભારતીય મહિલા હોકી ટીમે કયા દેશને હરાવીને 2026 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નક્કી કરી, મતલબ ક્વોલિફાય કરી લીધું? હજી જીતો નથી વર્લ્ડ કપ, ખાલી ક્વોલિફાય કર્યું છે. તો આ ચારમાંથી એવો કયો દેશ છે? મિત્રો જણાવી દઉં, દેશની વાત આવી તો કંઈક વેલ્સ નામનો દેશ છે. અને સાથે સાથે જણાવી દઉં મિત્રો, ભારતની રાષ્ટ્રીય રમત આપણે બધા કહીએ છીએ કઈ છે, તો કહો હોકી. પણ હું તમને એવું જણાવી દઉં છું, ખરેખર તો મિત્રો ભારતની રાષ્ટ્રીય રમત બંધારણની દ્રષ્ટિએ કોઈ છે એવું કંઈ લખેલું નથી, લખેલું છે નહીં. પણ આપણે સામાન્ય રીતે આવો પ્રયોગ કરીએ છીએ. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે, તો કે હોકી છે. સર ફરીથી જણાવી દઉં, ક્યાંય બંધારણમાં ઉલ્લેખ કરેલો નથી. હોકીની વાત આવી મિત્રો, એક ખેલાડીને કેમ ભૂલી શકાય? મેજર ધ્યાનચંદ. કોણ છે? મેજર ધ્યાનચંદ. મિત્રો આ મેજર ધ્યાનચંદ હતો ત્યારે ભારતે ઓલિમ્પિક્સની અંદર પણ મેડલ મેળવેલા છે. અને આની યાદમાં રમતગમતનો જે સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય ને, મેજર ધ્યાનચંદ એવોર્ડ પણ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રમતગમતની ક્ષેત્રે સૌથી બેસ્ટ એવોર્ડ કયો શકાય? મેજર ધ્યાનચંદ એવોર્ડ. મિત્રો એક વખત જર્મનીની અંદર ભારતીય ટીમ જ્યારે હોકી રમવા ગયેલી ને, ત્યારે જર્મનીનો સરમુખ ત્યારે હતો મિટલર. કોણ હતો? હિટલર. હિટલરને એમ થયું આટલું બધું સરસ કોઈ ખેલાડી રમી જ ના શકે યાર, ભારતીય. અને એ પણ ભારતીય અંદર આર્મીની અંદર મેજર વ્યક્તિ હતો. કોણ હતો? મેજર ધ્યાનચંદ. આર્મીની અંદર એટલું બધું સરસ રમ્યો તો એમને શંકા જાય છે કે આની હોકી છે કંઈક વસ્તુની બનેલી હોવી જોઈએ, ધાતુની બનેલી હોવી જોઈએ, કે આની હોકી તોડો ભાઈ, હોકી. અને એની હોકી પણ તોડવામાં આવેલી ત્યારે મિત્રો હોકીની અંદર કાંઈ નીકળેલું નહીં. હિટલર આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલું બધું સરસ રમે છે. અને ત્યારે મિત્રો ભારતીય એમાં વિજેતા પણ થયેલું. અને હિટલર એને શાબાશી પણ આપીને સાથે સાથે એમની સાથે બેઠક કરીને એમને કીધેલું, તું શું કરે છે ભારતમાં? તો કે હું ઇન્ડિયન આર્મીમાં મેજર છું. બસ આવી જાય મારા દેશમાં, જર્મનીમાં તને જર્મનીનો આર્મીનો મેઇન વડો જનરલ બનાવી દઉં, રમ તું બનાવતી, જર્મની વતી રમ. ત્યારે મિત્રો આને ખાલી માત્ર એટલો જ જવાબ આવેલો, હું મારા દેશ માટે રમું છું, કોઈ પદ માટે નથી રમતો. ત્યારે હિટલર પણ આશ્ચર્યચકિત થઈ ગયેલો અને કહેલું, વાહ યાર, ભારતનો ખેલાડી તો છે પણ યાર પોતાના દેશ માટે ગૌરવ પણ છે. આ હોકી ટીમ ખાલી ભારતની, એ પણ કઈ મહિલા હોકી ટીમ. ચાલો હજી પણ આગળ જાણીએ. મિત્રો તાજેતરમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, DRI સાહેબ, આ શું છે? ડ્રગ્સને લગતી એક સંસ્થા છે. આ કોઈ પણ નકલી દવા બનાવે છે ને ત્યાં ભારતમાં કોઈ પણ જગ્યાએ રેડ પાડી શકે છે. એણે કઈ દવા એટલે કે મેડિસિનના ગેરકાયદેસર ઉત્પાદન માટે આંધ્રપ્રદેશમાં દરોડા પાડ્યા. નકલી દવાનું ઉત્પાદન થતું હતું તો ત્યાં દરોડા પાડ્યા છે. તો ચાલો ઓપ્શન જોઈએ. પહેલા તો ઇન્સ્યુલિન. સાહેબ પહેલાં તો ઇન્સ્યુલિન શું છે મિત્રો તમને ખાસ જણાવી દઉં. ઇન્સ્યુલિન એટલે શું? મિત્રો તમે અગાઉની કોન્સ્ટેબલની પરીક્ષામાંથી પૂછાયેલો પ્રશ્ન, ઇન્સ્યુલિન છે ને એ આપણા શરીરની અંદર જે એક રોગ થાય છે ડાયાબિટીસ, એના માટે જવાબદાર આ ઇન્સ્યુલિન છે. જો ઇન્સ્યુલિન ઘટી જાય ને તો આપણા શરીરમાં રુધિરમાં એક વસ્તુ એટલે કે ગ્લુકોઝ અથવા હું એમ કહું મિત્રો શર્કરા, એમનું પ્રમાણ વધી જાય છે. શેનું પ્રમાણ વધી જાય છે? શર્કરાનું. આ શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરતો અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવ અથવા તો મિત્રો આને અંગ્રેજીમાં કહું હોર્મોન્સ છે. શું છે? હોર્મોન્સ છે. અને આ ઇન્સ્યુલિન ઘટે ને તો ગ્લુકોઝ ચડવાતું નથી, ગ્લુકોઝ વધી જાય એટલે કયો રોગ થાય છે મિત્રો? ડાયાબિટીસ અથવા આમ કહેવાય મધુપ્રમેહ, આ રોગ થાય છે. તો આ ઇન્સ્યુલિન તો એક મેડિસિન છે જે કાયદેસર શરીરમાં કામ આપે છે. અને શેના માટે? ઇન્સ્યુલિન થેરાપી, મતલબ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે જે મેડિસિન અપાય ને ઇન્સ્યુલિન થેરાપી, એમાં આનો ઉપયોગ થાય છે. એટલે આ ગેરકાયદેસર છે નહીં, કાયદેસર રૂપે આપવામાં આવે છે. પછી એવું સાહેબ બીજું એસ્પિરિન. સાહેબ આ એસ્પિરિન શું છે મિત્રો તમને એક જણાવી દઉં. જેમ એક વસ્તુ છે ને સર્પગંધા, ડાયાબિટીસ મતલબ લોહીના દબાણને નિયંત્રિત કરવામાં એક સર્પગંધામાંથી એક રસ નીકળે, રિસ્પિન એક રાસાયણિક પદાર્થ છે. એવી રીતે એસ્પિરિન શું છે સાહેબ? આપણા શરીરનું જે તાપમાન છે ને એ તાપમાન નીચું રાખવા માટે શું કરે છે? મદદ કરે. લોહીના દબાણને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે. કોણ છે? એસ્પિરિન. તો સાહેબ એસ્પિરિન પણ ગેરકાયદેસર છે નહીં. હવે પછીને એવું આલ્પ્રાઝોલમ. મિત્રો ખાસ જણાવી દઉં કે આલ્પ્રાઝોલમ નામની જે મેડિસિન છે એ ડ્રગ્સ છે, વન ટાઈપ ઓફ. શું છે? ડ્રગ્સ છે. સાહેબ આના લેવાથી શું થાય છે? આના લેવાથી આપણા લોહીનું દબાણ તો વધે, સાથે સાથે શરીરમાં આવેગ છે ને એ કંટ્રોલમાં રહેતો નથી. મતલબ કે સાહેબ ડ્રગ્સ એટલે કે મોર્ફિન કહેવાય ને, એવું એક ઝેરી દ્રવ્ય માણસનું શરીર ધ્રુજવા માંડે
અને જો એમને નથી મળતું ને તો પોતે પોતાના માનસિક સંતુલન ખોઈ બેસે. આને ધ્યાનમાં રાખીને આ સંસ્થાએ આંધ્રપ્રદેશ રાજ્યની અંદર જ્યાં બનાવટ થતી હતી ત્યાં શું પડ્યા છે? દોરડા પાડ્યા છે. તો મિત્રો જવાબની અંદર હું યાદ રાખશું આલ્પ્રાઝોલમ. અને ખાસ વાત કરું સાહેબ, આ પેરાસિટામોલ કોણ છે? મિત્રો આ તો સામાન્ય છે. તાવ આવે છે ફીવર, ત્યારે જે દવા છે એની કઈ છે? પેરાસિટામોલ છે. ચાલો મિત્રો બીજો પણ એક અગત્યનો પ્રશ્ન જાણીએ કે કયા દેશે તમામ વાહનો માટે ઈંધણ મેળવવા QR કોડ નોંધણી ફરજિયાત કરી દીધી છે? કોઈ પણ ઈંધણ તમારે જોતું છે એ માટે એક દેશ એવો છે જેણે QR કોડ સિસ્ટમ ફરજિયાત કરી દીધી. સાહેબ ભારત છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે કે નેપાળ છે? સાહેબ ભારતમાં તો આપણે રહીએ છીએ એટલે ભારતમાં આવી સિસ્ટમ કંઈ અવેલેબલ છે નહીં, એટલે એ ઓપ્શન છે નહીં. સાહેબ બીજો છે બાંગ્લાદેશ, શ્રીલંકા, બાંગ્લાદેશ કે નેપાળ? તો મિત્રો જણાવી દઉં કે હાલની અંદર જ્યાં આ સિસ્ટમ લાગુ થઈ છે કયો દેશ છે? શ્રીલંકા દેશ. કયો દેશ છે? શ્રીલંકા છે. બાંગ્લાદેશમાં પણ આવું કંઈ છે નહીં, નેપાળમાં પણ કંઈ આવું છે નહીં. નેપાળમાં છે ખરું, પણ ભારતની UPI સિસ્ટમ ત્યાં લાગુ થઈ છે. કઈ સિસ્ટમ? UPI. આવું કોઈ QR કોડ ક્યાં લાગુ થયો છે નહીં. અને શેના માટે? તો કે વાહનોમાં ઈંધણ મેળવવા હેતુથી. શા માટે સાહેબ આવો કોડ? કારણ કે આની કાળાબજારી ઓછી થાય ને એ માટે શ્રીલંકાએ આ QR કોડ સિસ્ટમ દાખલ કરેલી છે. આ કંઈક એનો લોગો છે, QR કોડની જે સિસ્ટમ છે એમનો. ચાલો સાહેબ નેક્સ્ટ એક રમતગમતનો સરસ મજાનો અગત્યનો IMP પ્રશ્ન કહી શકાય. સાહેબ નમન એવોર્ડ્સ 2026માં પોલી ઉમરીગર એવોર્ડ કોને આપવામાં આવ્યો? કોને આપવામાં આવ્યો છે? ચાલો ઓપ્શન છે વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા કે રિષભ પંત. સાહેબ જનરલી તો જોઈને જ ખ્યાલ આવવો જોઈએ કે સાહેબ વિરાટ કોહલી તો હાલમાં રમતો નથી વન ડેમાં. શુભમન ગિલ છે, રોહિત શર્મા પણ નથી રમતો, રિષભ પંત પણ રમતો નથી. તો સાહેબ એક જ છે શુભમન ગિલ. કોણ છે? શુભમન ગિલ. મિત્રો તમને જણાવી દઉં 2024-25ની અંદર ખૂબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ખેલાડીએ સારું પ્રદર્શન કરેલું. એમને ધ્યાનમાં રાખી મિત્રો એને કયો એવોર્ડ આપેલો છે? પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવ્યો છે. મિત્રો આ કંઈક શુભમન ગિલની ચિત્ર આપેલું છે ને આ એવોર્ડ અમને મળ્યો છે. જો મિત્રો મહિલાની અંદર કહે ને તો એ પણ ખાસ યાદ રાખશું, મહિલામાં કોને મળ્યો છે મિત્રો? સ્મૃતિ મંધાના. કોને મળ્યો છે? સ્મૃતિ મંધાનાને આ એવોર્ડ આપવામાં. સતત 5મી વાર વિજેતા છે સ્મૃતિ મંધાના પોલી ઉમરીગર એવોર્ડના. ખૂબ સારું પ્રદર્શન કરે છે માટે મહિલામાં પૂછે તો સ્મૃતિ મંધાના. મિત્રો સાથે સાથે CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. સાહેબ આ કોને આપવામાં આવ્યા છે? તો ચાલો એ પણ જાણીએ. મિત્રો પહેલા તો ભારતના જે ક્રિકેટના એક બહુ સારા ખેલાડી હતા રાહુલ દ્રવિડ, કે જે ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ હતા, એમને પણ આપવામાં આવ્યો હતો કે હા. મિત્રો એવી જ રીતે એક ખેલાડી બીજાની વાત કરીએ, રોજર બિન્ની. કોણ છે? રોજર બિન્ની. આને પણ આપવામાં આવ્યો છે. આ સાથે વાત કરું તો મિત્રો હજી પણ કોણ છે? મિતાલી રાજ. કોણ છે મિત્રો? મિતાલી રાજ. આમને પણ આપવામાં આવ્યો છે તો કે હા. CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. ખાસ યાદ રાખશું, અગત્યનો પ્રશ્નમાંથી બની શકે છે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ તરફ જઈએ. એક દિવસ છે સરસ મજાનો. ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ચાલો ઓપ્શન જોતા જઈએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો હમણાં જ આપણે ફેબ્રુઆરી મહિનામાં આવ્યો તો કઈ તારીખ છે? 28 ફેબ્રુઆરી. મિત્રો બીજું એવું વિશ્વ આરોગ્ય દિવસ. તો મિત્રો તમને જણાવી દઉં ખાસ કરીને વિશ્વ આરોગ્ય દિવસ એ 7 એપ્રિલના રોજ ઉજવાય છે. સાહેબ આ 7 એપ્રિલના રોજ કેમ? મિત્રો આની એક સંસ્થા છે WHO અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા. મિત્રો એની સ્થાપના છે ને 7 એપ્રિલના રોજ થઈ હતી. માટે વિશ્વ આરોગ્ય દિવસ કેટલી તારીખે ઉજવાય છે? તો કે 7 એપ્રિલના રોજ. મિત્રો બીજું એવું છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. એના પછી રાષ્ટ્રીય શિક્ષક દિવસ. મિત્રો શિક્ષક દિવસ કેટલી તારીખે ઉજવવામાં આવે છે? 5 સપ્ટેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે? 5 સપ્ટેમ્બરના રોજ. તો સાહેબ વધ્યો કોણ? રાષ્ટ્રીય રસીકરણ દિવસ. કયો દિવસ છે? રાષ્ટ્રીય રસીકરણ દિવસ. કઈ તારીખના રોજ ઉજવવામાં આવે? 16 માર્ચ. નેશનલ વેક્સિનેશન ડે. આવી રીતે કંઈક આની અંદરથી યાદ રાખીશું. ચાલો મિત્રો આમાં આગળ વધતા જઈએ. નેશનલ વેક્સિનેશન ડે અને ઘણી વખતે મિત્રો એની થીમ પણ પૂછતા હોય છે. શું પૂછતા હોય? થીમ. ઇમ્યુનાઇઝેશન ફોર ઓલ ઇઝ હ્યુમનલી પોસિબલ.
મતલબ દરેક લોકોને રસીકરણ બાબતે જાગૃત બને ને એ માટે આ આપવામાં આવે. સાહેબ આના માટે પોલ્સ રસી કાર્યક્રમ આ સાહેબ ચાલુ શું કર્યું કહું, પોલિયો રસી કાર્યક્રમ, પોલિયો રસી કાર્યક્રમ એટલે એક પલ્સ રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવેલું ત્યારથી આ ઉજવાય. પલ્સ રસીકરણ અભિયાન મતલબ કે પોલિયો જે રોગ હે નહીં, પોલિયોમાં મિત્રો 2 બૂંદ જિંદગી કે બાળકો છે એ જન્મતા વેત જ અપંગ બની જતા, શરીરમાં અમુક અંગો છે એ ખોટા બની જતા, એ ન થાય ને એ માટે દર વર્ષે પોલિયો દિવસ ઉજવાતો હોય છે. આ અભિયાન હેતુથી 16 માર્ચે કયો દિવસ ઉજવાય છે, રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો ફરીથી જણાવી દઉં, ખાસ કરીને માત્ર પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર એ પણ કયો વિષય, મેથ્સ અને રિઝનિંગ, એ પણ વિડીયો કોર્સ, અને 1-2 વિડીયો કોર્સ નહીં હો ભાઈ, કેટલા છે 250 કરતાં પણ વધારે વિડીયો લેક્ચર્સ રેકોર્ડેડ. અને હા ભાઈ એમાં દરેક પોઈન્ટ વાઇઝ એક સિલેબસ, એક પોઈન્ટના આધારિત તમામ વિડીયો લેક્ચર્સ આપેલા છે. મિત્રો ખાસ કરીને મેથ્સ રીઝનિંગ જો તમારું નબળું હશે તો પરીક્ષા પાસ કરવી પોસિબલ થશે નહીં. કયો કોર્સ મિત્રો વાત કરીએ છીએ, મેથ્સ અને રીઝનિંગનો. કેટલા રૂપિયામાં? માત્ર 249 રૂપિયા. ચાલો મિત્રો આવો જ કંઈક બીજો ક્વેશ્ચન પણ જોઈએ. મિત્રો હાલમાં સાહિત્યની અંદર એક ખરેખર અગત્યનો પ્રશ્ન કહી શકાય, નેશનલ ને અંદર ખરેખર અગત્યનો, પણ સાહિત્યમાં 1લા નંબરનો એવોર્ડ આ નથી હો ભાઈ. 1લા નંબરનો એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ. કયો છે? જ્ઞાનપીઠ એવોર્ડ. 2જા નંબરનો કહી શકાય એવો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં નો એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને આપવામાં આવ્યો? પહેલા તો આ બધાને આપ્યો છે ભાઈ, પણ ગુજરાતી સાહિત્યકાર કોણ છે મિત્રો? પહેલા તો જણાવી દો, આ ગુજરાતી સાહિત્યકારની વાત કરીએ તો કોણ છે? યોગેશ વૈદ. કોણ છે? યોગેશ વૈદ. સાહેબ આ બધાને પણ આપ્યો છે તો કયા ક્ષેત્રમાં આપ્યો છે? અને મિત્રો પહેલા તો યોગેશ વૈદને જેમાં મળ્યો છે ને એ કાવ્ય છે, આપણે એને કહીએ સોનેટ પ્રકારનું, અને નામ છે ભટ્ટખડકી. કયું છે? ભટ્ટખડકી. આ એનું પુસ્તક છે, એના માટે એને સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતીમાં આપવામાં આવ્યો છે યોગેશ વૈદને. શેમાં? તો કે ભટ્ટખડકીમાં. બીજું જે હતું મમતા કાલિયા, એને જીતે જી ઇલાહાબાદ. ત્રીજું છે નવતેજ સરના, એના મળ્યું છે ક્રિમ્સન સ્પ્રિંગ, એને નવલકથા લખેલી એમના માટે. ત્રીજું છે સ્વામી ભદ્રેશજી, મિત્રો એને સંસ્કૃતમાં મળ્યો છે. શું લખેલું છે? બ્રહ્મઘોષ. આના માટે મળેલો છે સાહિત્ય પુરસ્કાર 2025. તો મિત્રો ભારતની અંદરથી આ બધા, ગુજરાતમાંથી પ્રથમ એવો કોણ છે કે જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો? ખાસ યાદ રાખજો, ગુજરાતમાંથી પ્રથમ કોણ છે? ગુજરાતમાંથી પ્રથમ મિત્રો ગાંધીજીના અંગત સચિવ કહી શકાય ને એવા મહાદેવભાઈ દેસાઈ હતા. એને ગુજરાતમાંથી પ્રથમ સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે મહાદેવભાઈ દેસાઈને. આપણે યાદ રાખીશું, ખાસ અગત્યનું ભાઈ. મહાદેવભાઈ દેસાઈએ પોતાની એક ડાયરી લખાયેલી, મહાદેવભાઈની ડાયરી. આના માટે સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં અમને પ્રથમ કયો મળેલો? સાહિત્યકાર એવોર્ડ મળેલો. અને સાથે સાથે જણાવી દઉં, 2જા ક્રમનો સર્વોચ્ચ એવોર્ડ કહી શકાય, 2જા ક્રમનો સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ. જ્યારે પ્રથમ ક્રમનું કહીએ તો કોણ છે મિત્રો? જ્ઞાનપીઠ એવોર્ડ. કયો છે? જ્ઞાનપીઠ એવોર્ડ. પ્રથમ ક્રમનો કહીએ તો જ્ઞાનપીઠ એવોર્ડ છે. તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો કયા ગુજરાતીઓ છે કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ખાસ અગત્યનો પ્રશ્ન છે, કોમેન્ટની અંદર મને જણાવજો. સાહેબ ચાલો એક નેક્સ્ટ પ્રશ્ન આવ્યો છે સરસ મજાનો. 98મો ઓસ્કાર એવોર્ડ કયા શ્રેષ્ઠ અભિનેતાને મળ્યો છે? પેલા સાહેબ આ ઓસ્કાર એવોર્ડ છે એ સંગીત ક્ષેત્રે, મૂવી ક્ષેત્રે વિશ્વનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવાય. જેમ વિજ્ઞાનની અંદર નોબેલ એવોર્ડ કહેવાય છે ને મિત્રો, એમ સંગીત ક્ષેત્રે કયો એવોર્ડ ગણાય છે? ઓસ્કાર એવોર્ડ. તો મિત્રો હાલની અંદર જે અભિનેતાને મળ્યો છે એ કોણ છે? માઇકલ જોર્ડનને મળ્યો છે. કોને મળ્યો છે? માઇકલ જોર્ડનને. તો મિત્રો પ્રશ્ન એમ થાય કે સાહેબ ભારતમાંથી કોઈને મળેલો છે ઓસ્કાર એવોર્ડ? હા, ભારતમાંથી પણ મળેલો છે મિત્રો. અગાઉ 1-2 નહીં, ઘણા બધાને મળેલો છે. તો સાહેબ તમને જણાવી દઉં કે પરીક્ષક છે આવું વિચારે છે કે ચાલો ભારતમાંથી કોને કોને મળ્યો છે, એ ફરી જે લખનાર વિદ્યાર્થી છે, ટીક કરનાર વિદ્યાર્થી છે ઓપ્શન, એમને ખબર હશે તો એમને ધ્યાનમાં રાખીને આમાંથી પણ પ્રશ્ન બને. તો મિત્રો ખાસ જણાવી દઉં કે ભારતમાંથી ઓસ્કાર એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ યાદ રાખવા છે ભાઈ તમારે.
તો ચાલો એક તમને સરસ મજાની ટ્રીક આપું. શું શેની અંદરથી? ભારતમાંથી ઓસ્કાર એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ કોણ છે? ચાલો મિત્રો આપણે કંઈક આવા સૂત્રો દ્વારા યાદ રાખીએ. અગર કોઈ ચેમ્પિયન આવું એક સૂત્ર છે મિત્રો. સરસ મજાની એક ટ્રીક છે. તો પહેલા તો સાહેબ આના દ્વારા આપણે યાદ રહી જશે ભારતમાંથી? તો કે હા. કેવી રીતે? ચાલો જાણીએ. સાહેબ એટલે કોણ છે? પહેલા તો મિત્રો ભારતમાંથી સૌપ્રથમ ઓસ્કાર એવોર્ડ મેળવનાર વ્યક્તિ છે ભાનુ અથૈયા. કોણ છે? ભાનુ અથૈયા પ્રથમ છે. એ સાથે માં બીજું કોણ યાદ રાખશું? AR રહેમાન. AR રહેમાનને પણ મળેલો છે. 2 મળેલા છે સંગીત ક્ષેત્રે. સાહેબ પછી એટલે કોણ છે મિત્રો? ગુલઝાર. કોણ છે? ગુલઝાર. પછી સાહેબ એટલે એવું કોણ છે? રોકુલ પોકુટી. મિત્રો ખાલી માં એક જ નથી, બીજા પણ છે. સત્યજીત રે ફિલ્મ નિર્દેશક પણ છે. સત્યજીત રે. સાહેબ એટલે કોણ છે મિત્રો? MM કિરવાની. કોણ છે? MM કિરવાની. અને સાહેબ C એટલે કોણ છે મિત્રો? ચંદ્રા બોઝ. કોણ છે? ચંદ્રા બોઝ. આ બધાને ભારતની અંદરથી મિત્રો ઓસ્કાર એવોર્ડ મળેલા છે. મિત્રો પ્રશ્ન આમાંથી પણ કંઈક બની શકે છે. ભારતમાંથી ઓસ્કાર એવોર્ડ વિજેતા નીચેના પૈકી કોણ છે અથવા કોણ નથી? તો કોણ છે એ તો ખબર હોવી જોઈએ. હાલો મિત્રો ઓસ્કાર એવોર્ડ ખૂબ અગત્યનો કહી શકાય. થોડું વધારે જાણીએ. સાહેબ 98મો ઓસ્કાર એવોર્ડ 2026માં 15 માર્ચે ક્યાં યોજાય છે? લોસ એન્જલસમાં. ડોલ્બી થિયેટર કહેવાય. દર વખતે ત્યાં જ યોજાતો હોય. સતત બીજા વર્ષે કોનન ઓબ્રાયન આ સમારોહના હોસ્ટ હતા અને સાથે સાથે ભારતીયના એક અભિનેત્રી હતા પ્રિયંકા ચોપડા. એ પણ આની અંદર હોસ્ટ કરતા હતા. આ વર્ષે પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ, એનું નામ છે વન બેટલ આફ્ટર અનધર. એક બેસ્ટ પિક્ચર સહિત કુલ 6 એવોર્ડ જીતીને મેદાન મારી દીધું. કેટલા? 6 એવોર્ડ જીતા. શ્રેષ્ઠ ફિલ્મમાં પૂછે તો કોણ યાદ રાખશું મિત્રો? વન બેટલ આફ્ટર અનધર. શ્રેષ્ઠ દિગ્દર્શક પૂછે તો પોલ થોમસ એન્ડરસન આ જ ફિલ્મનો નિર્માતા છે. શ્રેષ્ઠ અભિનેતા પૂછે તો માઇકલ જોર્ડન. આપણે પ્રશ્ન જોઈએ પણ કઈ મૂવી માટે? સિનર્સ નામનું મૂવી છે એમના માટે. શ્રેષ્ઠ અભિનેત્રી પૂછે તો જેસી બકલી. હેમનેટ નામનું મૂવી છે એમના માટે. સહાયક અભિનેતા છે સીન પેન. એવી રીતે સહાયક અભિનેત્રી છે એમી મેડિગન. અને એવી રીતે સિનેમાગ્રાફર હતા ડુરાલ્ડ આર્કોપો. મિત્રો આની અંદરથી આ જાણકારી છે. કોઈ પણ પ્રશ્ન આવી શકે. આ વર્ષે પ્રથમ બેસ્ટ કાઉન્સિંગ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે જે કુસાન્દ્રા કુલ્ડિસને આપવામાં આવ્યો છે. તો મિત્રો આ બધી જ માહિતી અને આ કંઈક એવોર્ડ આવો હોય સંગીત ક્ષેત્રનો ઓસ્કાર એવોર્ડ, આમાંથી યાદ રાખીશું. ચાલો મિત્રો બીજો આપણે અગત્યનો ટેકનોલોજીનો પ્રશ્ન છે. ભારતમાં ક્રાયોજેનિક એન્જિનનું સરળ પરીક્ષણ કઈ સંસ્થાએ કર્યું? મિત્રો DRDO છે, ISRO છે, નાસા છે કે ES છે? તો પહેલાં તો ઓપ્શન જોઈને C અને D તો આવે જ નહીં, કારણ કે ભારતમાં નાસા તો છે નહીં. નેશનલ એરોનોટિક્સ સ્પેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન. DRDO છે અને ISRO છે. DRDO ને ISRO. સાહેબ DRDO તો શું કરે? સંરક્ષણ ક્ષેત્રની કોઈ પણ ટેકનોલોજી એ લોન્ચ કરે. તો સાહેબ વૈધો કોણ? ઓપ્શન 1 ISRO. કોણ છે? ISRO. તો સાહેબ પહેલાં તો ISRO શું છે એ તમને ખબર હોવી જોઈએ. ભારતની એક સંસ્થા છે કે જે વિજ્ઞાન ક્ષેત્રે કામ કરે છે. અને પેલા તો મિત્રો ISROની વાત આવી, તમને ISRO વિશે ખબર હોવી જોઈએ. સ્થાપના 1969માં થઈ હતી. ISROનું પૂરું નામ પણ પૂછે તો મિત્રો ખબર હોવી જોઈએ. ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. મિત્રો એના પ્રથમ વડા કોઈ હતા તો કોણ હતા? વિક્રમ સારાભાઈ. હાલના જ વડા કહે તો કોણ છે મિત્રો? V નારાયણન. કોણ છે મિત્રો? V નારાયણન. કેના વડા? ISROના વડા. મિત્રો આ ક્રાયોજેનિક એન્જિન એટલે શું? શા માટે મિત્રો? ખૂબ જ ઠંડુ તાપમાન કહી શકાય અથવા તો ખૂબ જ ઊંચાઈ ઉપર જવું છે વધારે પડતું તો ત્યારે ક્રાયોજેનિક એન્જિનનો વપરાશ કરે છે. સાહેબ ક્રાયોજેનિક એન્જિનમાં હોય શું છે? બળતણ ભરવામાં આવે છે ઘન રૂપે. ઘન બળતણનો ઉપયોગ થાય છે. ઘન બળતણમાં હાઇડ્રોજનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. H હાઇડ્રોજનની સંજ્ઞા. સાહેબ આ શા માટે? તો કે હાલમાં ભવિષ્યની અંદર આપણે યાન મોકલવાનું છે, ગગનયાન. જે ભારેક્ષમ અવકાશમાં યાનો મોકલવા છે ને ત્યારે જે એન્જિનનો વપરાશ કરવામાં આવે છે ને મિત્રો એને કહીએ ક્રાયોજેનિક એન્જિન. શું કહેવાય? ક્રાયોજેનિક એન્જિન. અને એના માટે જે આપણે ટેકનોલોજી કહેવાય છે ને
UAV ટેકનોલોજી હેઠળ ભારેખમ અવકાશમાં મોકલવા આવતા યાનોને લઈ જવા માટે આ એન્જિનનો ઉપયોગ કરે છે. આની અંદરથી આ પણ યાદ રાખીશું. ચાલો મિત્રો, એક સંસ્થા વિશે જાણીએ પાછું. ફિફા એવું ફૂટબોલ માટેની એક સંસ્થા છે. ફિફા વર્લ્ડ કપ 2026 માટે ફિફાએ કયા પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરીને મેચની પ્રથમ 10 મિનિટ મફત સ્ટ્રીમિંગ કરવાની જાહેરાત કરી છે. પ્રથમ 10 મિનિટ મફત જોવા દેવાની છે. આવી જાહેરાત એણે એક સંસ્થા સાથે મળીને કરી, જે ફેસબુક છે, નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે કે એમેઝોન પ્રાઇમ છે. મિત્રો તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કોની હારે આવી ડીલ કરી છે. યુટ્યુબ. કોની હારે? યુટ્યુબ. તો સાહેબ પહેલાં તો ફિફા એટલે શું મિત્રો ખાસ યાદ રાખજો, એનું પૂરું નામ પૂછાઈ ગયેલું છે. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. શની લગતી સંસ્થા છે મિત્રો? ફૂટબોલને લગતી. શની સંસ્થા છે? ફૂટબોલને લગતી. મિત્રો ભારતનો એક સરસ મજાનો ફૂટબોલર ખેલાડી છે. કોણ છે? સુનિલ છેત્રી. પણ મિત્રો જણાવી દઉં કે આણે ફૂટબોલમાંથી શું જાહેર કરેલી છે? નિવૃત્તિ જાહેર કરી દીધેલી છે. એવો ખેલાડી કોણ? તો કે સુનિલ છેત્રી. અને આ જે ફૂટબોલની રમતો છે એ અલગ અલગ દેશમાં ક્લબ દ્વારા મળીને યોજાતી હોય છે. શેના દ્વારા? ક્લબ દ્વારા. એમાં એક સરસ મજાનો ખેલાડીનું નામ સાંભળ્યું હશે. કોણ હે? રોનાલ્ડો. મિત્રો કહી શકાય એ જ્યારે યાર રોબોટ રમતો હોય ને, રોબોટ સાથે મળીને, તો રોબોટ કરતાં પણ વધારે ઝડપથી જો કોઈ રમતો હોય તો કોણ હે? રોનાલ્ડો. કારણ શું? તો કે એક જ શબ્દ, મહેનત અને પુરુષાર્થ. ચાલો આગળ વધીએ. સાહેબ કૃષિ સખી પહેલ, કૃષિ એટલે ખેતીવાડીને લગતી, કયા આંતરરાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે? કઈ આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવણી ચાલુ કરીને એના માટે શરૂ કરવામાં આવ્યું? કૃષિને લગતું આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ છે, આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ છે, આંતરરાષ્ટ્રીય જળ સંરક્ષણ વર્ષ છે કે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ છે? મિત્રો તો આ વર્ષે 2026ના વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવવામાં આવશે. એના માટે એક પહેલ ચાલુ કરવામાં આવી છે, કૃષિ સખી પહેલ. આંતરરાષ્ટ્રીય મહિલાઓ પણ ખેતીવાડી ક્ષેત્રે જાગૃત બને ને એના માટે આ પહેલ ચાલુ કરવામાં આવેલી છે. આવું જ કંઈક નેક્સ્ટ ક્વેશ્ચન હે ટેકનોલોજીને લગતો, અને આ શા માટે સામેલ કરવામાં આવ્યો પ્રશ્ન ભાઈ? તો કે ત્રિપક્ષી યુદ્ધ ચાલે છે ને એનામાં ભારતનું એક ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગ લાડકી તાજેતરમાં કયા બંદરે લેન્ડ થયું ભાઈ? 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. એનું નામ પૂછે, શું નામ છે? જહાજનું જગ લાડકી નામ છે. અને શું લઈને આવતું હતું? ક્રૂડ ઓઇલ. શું લઈને આવતું હતું? ક્રૂડ ઓઇલ. મિત્રો ક્રૂડ ઓઇલ એટલે શું? ખાલી એમાં પેટ્રોલ એક જ ન હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, કેરોસીન હોય, ઊંજણ તેલ હોય. એટલે કે શું સાહેબ? એનું એક સૂત્ર છે મિત્રો, પેપે ને કેડીયું બડાપે. અગાઉ આ સૂત્રની આપણે ચર્ચા થયેલી છે મિત્રો. पेट्रोलियम कोक है, पेरोसिन है, नेफ्था है, केरोसिन है, डीजल है, ऊंजण तेल है, बर्तन तेल है, डामर तेल, आ बधुं ज એટલે કે આસ્ફાલ્ટ બધું જ લઈને આવતું હોય જહાજ. અને લઈને એ જહાજનું નામ હતું જગ લાડકી. અને સાહેબ કયા બંદરે? તો કે મુન્દ્રા. કચ્છની અંદર મુન્દ્રા બંદરે લેન્ડ થયું છે. આ પણ યાદ રાખીશું. ચાલો મિત્રો, એક દિવસનો પાછો પ્રશ્ન સરસ મજાનો આવ્યો છે. સાહેબ નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? 20 માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્પેરોટ. પ્રથમ વખત ચકલી દિવસ 2010માં ઉજવણી થઈ હતી. સાહેબ એક તો ખબર છે કે 20 માર્ચે ઉજવાય છે, તો પહેલો ઓપ્શન આમાં છે. તો કે હા આમાં, તો કે નહીં, હાલો બી આવશે નહીં. 1, 2 અને 3 ઓપ્શન વધ્યા. જો ખબર હોય સાહેબ કે 2 સાચા છે તો એક જ ઓપ્શન વધ્યો, કયો હે? સી. 1 અને 2 બંને. મિત્રો ખાલી આનું એક સૂત્ર છે, ચકલી વનમાં પાણી પીવા ગઈ, શહીદ થઈ ગઈ. શું કરવા? તો કે ટીબી હતો એટલે. 4 દિવસો યાદ રાખશું આનામાંથી. કેટલા દિવસો? 4. કેવા? જો કે સાહેબ વિશ્વ ચકલી દિવસ એટલે કયો તારીખ? 20 માર્ચ. સાહેબ આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કઈ માર્ચ? તો કે 21 માર્ચ. સાહેબ વિશ્વ જળ દિવસ એટલે કઈ તારીખ? તો કે 22 માર્ચ. અને મિત્રો 3 મિત્રોને ફાંસી આપવામાં આવેલી. ખરેખર અત્યારે ભારત આઝાદ છે તો આ જ વ્યક્તિઓના લીધે આઝાદ કહી શકાય. સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ, એનું ફાંસી આપવામાં આવેલો દિવસ એટલે 23 માર્ચ. અને 24 માર્ચ એટલે શું મિત્રો? વિશ્વ ટીબી દિવસ. આમ યાદ રાખશું સૂત્ર, 24 માર્ચ. સાહેબ થોડું આના વિશે જાણતા જઈએ. વિશ્વ ચકલી દિવસ શુક્રવારના રોજ, મતલબ કે 22 માર્ચ
તારીખ કઈ યાદ રાખવી? 20 માર્ચ ઉજવવામાં આવ્યો. આ દિવસની શરૂઆત પ્રાકૃતિક પ્રેમી એક વ્યક્તિ હતા, એનું નામ હતું મોહમ્મદ દિલાવર. આ વ્યક્તિ દ્વારા ઉજવણી કરવાની શરૂઆત કરી. હેતુ શું હતો? કહું આ લુપ્ત થાય ને એવી જાતિ છે. તો સાહેબ લુપ્ત થતી હોય એવી જાતિની નોંધણી જે રાખે છે એ બુકને કહેવાય રેડ ડેટા બુક. કઈ બુક કહે છે? રેડ ડેટા બુક. સાહેબ આ રેડ ડેટા બુક છે એની જાળવણી કોણ કરે છે વિશ્વમાંથી? વિશે મિત્રો IUCN. કોણ કરે છે? IUCN. IUCN એટલે કોણ સાહેબ? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન નેચર. એટલા માટે આની લુપ્ત થતી જાતિઓને બચાવી શકાય ને એના માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરેલી. આ વખતની થીમ પણ પૂછે, આઈ લવ સ્પેરોઝ. મને ચકલીઓ ગમે છે. આ પણ આમાંથી પ્રશ્ન બની શકે છે. તો કયાસ. તો મિત્રો આવા જ સરસ મજાના ફરીથી આપણે એક કરંટ અફેર્સના નવા એટલે કે માર્ચ મહિનાનું આગળનું કરંટ અફેર્સ વિશે આપણે ફરીથી મળીએ છીએ મિત્રો. જય હિન્દ. થેન્ક યુ.